હેલો, ગુડ મોર્નિંગ. નવા વ્લોગમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે દિલ્હી પહોંચી ગયા હતા અને સવારમાં જ આપણે હનુમાનજી દાદાના દર્શન કરી લીધા. આપ જુઓ. અને ત્યારબાદ આપણે આવી ગયા છીએ આપણે હોટલ કરોલબાગ સ્ટાર પેલેસમાં. રૂમ પણ જોઈ લીધો. હવે તૈયાર થઈ ગયા છીએ આપણે અને જવાનું છે આપણે એક્ઝિબિશનમાં. તો જો આપણે નીકળી ગયા સવારમાં. જો અહીંયા બધી દુકાનો હજી બંધ છે. બહાર જો આપણે કહીએ ને 100-150 વાળા જો આવી ગયા છે બધા. અને આવી ગયા નાસ્તો કરવા. સવારમાં છોલે ભટુરે ઠપકારી દીધા અને સાથે લીધા આલુ પરોઠા, દિલ્હીની શાન, સાથે દહીં. મોજ કરી ખાઈને અને નીકળી ગયા આપણે જવા માટે કરોલબાગ. આવી ગયા મેટ્રો સ્ટેશનમાં. અને અહીંયા આપણને હજી કંઈ ટપો પડે નહીં. જો અમારા નિલેશભાઈ છે, ટિકિટ લેવા જાય છે મેટ્રોની. જો તમે એને. અને જો ફાઇનલી આપણે ટિકિટ આવી ગઈ છે. હા, ટિકિટમાં જો આપણે પેલા સામાન અહીંયા ચેકિંગ કરાવવાનું ને અહીંયા ટિકિટ આવીને એનો બારકોડ સ્કેન કરો એટલે જો ઠૂક દઈને ખુલ્લી જાય. અને આવી ગયા આપણે મેટ્રો પર. જો એક મેટ્રો ઊભી છે. હવે આપણે અહીંયા ઊભું રહેવાનું છે વાટે. જો બી આપણી મેટ્રો આવી ગઈ, ઝૂમ કરી દી અને જો નીકળી ગયા આપણે મેટ્રોમાં. ટ્રાફિક જો તમે સવારમાં. અને પહોંચી ગયા આપણે સુપ્રીમ કોર્ટ સ્ટેશન. અને ત્યાં હતું આપણે એક્ઝિબિશન પ્રગતિ મેદાનમાં. ભારત ટેક્સ સૌથી મોટામાં મોટું. જો અહીંયા બધા લાઇનમાં ઊભા હતા. જો આ અર્બેનિયામાં બે લઈ જાય અંદર. આ બધી લાઈન હતી. તો આપણે લાઇનમાં ખોટો ટાઈમ પાસ ન કરતા હાલવાનું શરૂ કર્યું. હાલીને પગ થાકી ગયા. જો ફાઇનલી આપણે પહોંચી ગયા ભારત મંડપમમાં. 4 કિલોમીટર હાલીને. હજી તો હાલવાનું શરૂ છે આપણું. જો ટીચુક જોલા ભાઈ હાલ્યા જાય. જો પાછા આપણે આવી ગયા હોલ નંબર 1. આપણે આજે કરવાના હતા હોલ 1 થી 5. જો હાલ્યા જઈએ છે. હજી હાલવાનું જ છે. જિંદગીમાં કોઈ દી નથી હાલ્યા એટલું હાલવાનું છે. અહીંયા ફુવારા છે, વચ્ચે બધા દેશના ઝંડાના. જો ફાઇનલી આપણો લુક. હાશ થતું હતું ભાઈ. થાકી ગયા હતા જે શરૂઆત કરીને ત્યાં. આ જો S2 બધા અલગ બ્લોકમાં આપણે હતા. આપણે પહેલા બ્લોકમાં જવાનું હતું. જો આવી ગયા. અને નવું જોવાનું હતું. પણ આજ વખતે નવામાં તો હેન્ડવર્કનું મટીરિયલ શરૂઆતમાં દર્શન આવ્યો. નકરું હેન્ડવર્ક જ હતું. જો અમે બે ભાઈઓ ચેક કરતા હતા કેવું છે. સરચાવું કરી કે અત્યારે કયું હાલે છે. જો આ સિપલીના મશીન દિલ્હીમાં હાલતા ને એનું આ બધા લેસ હતા. લેસ આ એનો ડ્રેસ જ બનાવેલો છે. ત્યારબાદ આપણે ફેબ્રિક જોવાના હતા. આપણે ફેબ્રિક આવી ગયા બધા. અત્યારે ડિજિટલનો કોન્સેપ્ટ જ વધારે હાલે. જો આ ડિજિટલની સાડીઓ જ છે ઓલ ઓવરમાં બધી રીતે. ધીમે આગળ વધી. જો આ જો તમે કારીગરી કીબોર્ડથી કપડાં બનાવ્યા. જો કીબોર્ડના જે બટન આવે ને બટનના કપડાં હતા. ત્યારબાદ આ કળાઓ બધી અલગ બધું હાથે બનાવેલા. ટોપીઓ, બેગ, આ જ્વેલરી બધી અલગ ડિપાર્ટમેન્ટ હતા. ધીમે આપણે આગળ વધતા હતા. જો આ બેગ બધા બનાવેલા છે. અમુક જગ્યાએ ના પાડતી. આ એક સેશન હજી પૂરું કર્યું છે. આપણે બીજા સેશનમાં આવી ગયા છીએ. ચાલુ જો ફર્સ્ટ ફ્લોર પર જો તમે એક્ઝિબિશનમાં જો તમે સ્ટોલ જુઓ. ખાલી સ્ટોલનું લુક કઈ રીતના બધા જો મોસ્ટ ઓફલી જોઈએ ને તો સુરતનું પબ્લિક જ્યાં હોય ત્યાં દેખાતું અમને તો. અને ભૂરિયાઓ ને એ બધા બહારના ફોરેનર વધારે દેખાતા હતા. જો આ ફોરેનર દેખાય. નાઇજીરિયન ને બધા અલગ આવેલા હતા. આપણે ધીમે જોતા આગળ વધતા હતા. જો આ નવું તમે જો ક્રિએટ આ ડિજિટલ પ્રિન્ટિંગ મશીન છે. ડિજિટલ થાય ને કલર જેટવાળાનું. ત્યાં પણ ડેમો જોવા આવી ગયા હતા. ડેમો જોયો. આ બધું ડિજિટલ ઉપર જ આ વખતનું એક્ઝિબિશન હતું એવું લાગ્યું. જ્યાં જોવો ને ડિજિટલ અને હેન્ડવર્કનું જે આપણે કામ કરીએ ને બસ એ જ દેખાતું હતું. ધીમે જો આ તમને દેખાય છે બધું. અને અહીંયા જો આ ભાઈ છે ને જો તમે એક્ઝિબિશનમાં તે બધાને બતાવતા હતા. લાઈવ ડેમો આપતા હતા. અને આ બુટ્ટા પેસ્ટ બનાવીને સેલિંગ કરે છે. ત્યાર પછી અહીંયા આવી ગયા હતા આપણા બીટા સિંહની Z+ સિક્યોરિટી. તમે જો આમ જો આ ભાઈ જો કેવા બંદૂકો લઈને ઊભા છે. ફરજ વચ્ચે બીટા સિંહ બેઠા છે. કપડાઓ જોવે છે.
જો આમ જો તમે આ અને ત્યારથી હવે થાકી ગયા એટલે આપણે 6 ઓલા રીતે ચેક જોઈને નીકળી ગયા આપણે અર્બેનિયામાં બેહીને હાલીને તો ભોગા એમ હતું નહીં. આ બધું જો અમે ખબર હાલીને આવ્યા પાછા પહોંચી ગયા આપણે કરોલબાગ અને ફાઇનલી હવે આપણે જાણું તો હોટલે. કાલે ફરી નવા બ્લોગ સાથે મળશું. સીતારામ.